सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। तत्त्वविवेकः कः? आत्मा सत्यः तदन्यत् सर्वं मिथ्येते। आत्मा कः? स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठते स आत्मा स्थूल शरीरं किम् पंचीकृत पंचमहाभूतैः कृतम् सत्कर्मजन्यम् सुख दुःखादि भोगायतनम् शरीरम् अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति षड्विकारवत् एतत् स्थूल शरीरम्। तो तत्वविवेकः कः? आत्मा सत्य है तदन्यत् सर्वं मिथ्या है। कि आत्मा सत्य છે કઈ અન્ય છે એ મિથ્યા છે. તો આગળ કહેવામાં આવ્યું કે ભાઈ બ્રહ્મ એક જ સત્ય છે. તદ વ્યતિરિક્તમ સર્વમ નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. આગળ નિત્ય અને અનિત્ય કહેવામાં આવ્યું. અહીં સત્ય અને મિથ્યા કહેવામાં આવ્યું. એનો ભેદ કરવામાં આવ્યો છે કે અદ્વૈત વેદાંતિન સિવાયના બીજા બધા લોકો જે છે એ જગતના અનિત્ય માને છે ખરા, પણ મિથ્યા નથી માનતા. એટલે બીજા બધા લોકો જગતને સત્ય માને છે. અનિત્ય એટલે કે સતત પરિવર્તનશીલ છે એ તો બધા સ્વીકારે છે, પરંતુ સવારે કહ્યું તે પ્રમાણે જેમ નૈયાયિકો એમ કે એમની સત્યની વ્યાખ્યા શું છે તો કે અર્થ ક્રિયાકારિત્વમ સત્યત્વમ. જે વસ્તુ ઉપયોગી છે,
જે પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવનારી છે, એ પ્રકારે ક્રિયા એટલે ઉપયોગિતા ધરાવનારી છે, એવું એનું નામ સત્ય. એવાને કારણે બધા લોકો જગતને સત્ય જ માને છે. એટલે પછી સાંખ્ય હોય કે યોગી હોય કે પછી નૈયાયિકો હોય, વૈશેષિકો હોય, પૂર્વ મીમાંસકો હોય, ક્રિશ્ચનો હોય, ઇસ્લામ, દુનિયાના બધા સંપ્રદાયો જગતને સત્ય માને છે. એ દ્રષ્ટિએ અનિત્ય તો ખરું, પણ છતાં પ્રવાહ નિત્યત્વ, જેવી રીતે ગંગા નદીનો પ્રવાહ સતત બદલાયા કરે માટે અનિત્ય કહેવાય, છતાં પ્રવાહ નિત્યત્વ એટલે પ્રવાહના રૂપથી ચાલ્યા કરે. તેમાં પ્રકૃતિ જગત અનિત્ય ખરું, બદલાયા કરતું, પણ છતાં પ્રવાહના રૂપથી ચાલ્યા કરે. સત્ય છે, ઉપયોગી છે, આવી જાતની માન્યતા બધામાં છે. અને એ માન્યતા પર આધારિત બધાના દર્શન જે છે એ બધા આ માન્યતા પર આધારિત છે. એટલા જ માટે વેદાંતી લોકો આ બધામાં દોષ બતાવી શકે, કારણ કે આ મૂળ માન્યતા દોષ ભરેલી છે કે જગત સત્ય છે. આપણે સત્ય, એ તો આપણી સત્યની વ્યાખ્યા કઈ છે? અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થાય છે. આ સમગ્ર જાગૃત જગત જે છે એનો સ્વપ્નમાં બાધ થઈ જાય, સ્વપ્ન જગત છે એનો સુષુપ્તિમાં બાધ થઈ જાય, સુષુપ્તિ પણ છે એનો સમાધિમાં બાધ થઈ જાય. આમ બધી જ વસ્તુઓ બાધ યોગ્ય છે, અર્થાત એ એક વસ્તુ એક અવસ્થામાં છે, બીજી અવસ્થામાં નથી. જે ત્રણેય અવસ્થામાં હોય, બધી જ અવસ્થામાં હોય, એ જ અબાધિત કહેવાય. એ છે આત્મા કે ચૈતન્ય, બધી જ અવસ્થામાં છે. પછી આપણે જોયું જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, તો પરસ્પર બાધિત કરનાર અવસ્થાઓ છે. જાગ્રત છે ત્યાં સ્વપ્ન નથી, સ્વપ્ન સુષુપ્તિ નથી વગેરે. અને તેથી આ બધી અવસ્થાઓ કેવી છે? આપણી વ્યાખ્યા પ્રમાણે મિથ્યા છે, કારણ કે બાધ યોગ્ય છે. પરંતુ બધામાં જે સૂત્રરૂપ છે, બધાને જોડનાર છે, બધાનું અધિષ્ઠાન છે, બધાનો સાક્ષી છે, એ આત્મા અબાધિત છે. માટે આત્મા સત્ય છે. આપણે સત્યની બીજી પણ ચર્ચા કરી. સત્ય એટલે જે વિશ્વસનીય છે, એક આત્મા જ વિશ્વસનીય છે. એ જ એક આનંદ સ્વરૂપ છે, એના પર જ આધાર રાખી શકાય. આનંદ માટે બીજી બધી વસ્તુઓ હમણાં આનંદ આવે ને પછી ના આપે, અથવા આપવાનો દેખાવો કરે. એ વાસ્તવમાં આનંદ સ્વરૂપ જો કોઈ હોય તો એક જ આત્મા જે છે. એ દ્રષ્ટિએ પણ આત્મા સત્ય છે, વિશ્વસનીય છે. બીજી કોઈ વસ્તુ આપણે પ્રેક્ટિકલ જોઈએ તો કશી વસ્તુ વિશ્વસનીય નથી, એક આત્માને છોડીને. એટલે આ તત્વ વિવેક એટલે મિથ્યાથી સત્યને જુદું પાડીને સમજવું. સત્ય અને મિથ્યાનો સંબંધ કેવા પ્રકારનો હોય છે? રજ્જુ સર્વ પ્રકારનો સંબંધ હોય છે. સત્ય અને મિથ્યાનો સંબંધ, બે વસ્તુ જુદી હોય એક છે, એકને બીજા કરતા જુદી પાડવું. જેમ કે દાળ ને ચોખા કરતા જુદા પાડવા, પણ દાળ ને ચોખા બંનેની સત્યતા સમાન છે. આ એ પ્રકારનો વિવેક નથી. એટલે આત્મા અને અનાત્મા સમાન સત્તા ધરાવનારા હોય અને એ રીતે એવું નથી. આત્મા સત્ય છે, મિથ્યા એટલે કલ્પિત છે, અધ્યારોપિત છે. આ કયા પ્રકારનો વિવેક છે? સત્ય અને મિથ્યાનો અધિષ્ઠાન અને અધ્યારોપનો વિવેક છે. એટલા જ માટે કે અધ્યારોપનો સંપૂર્ણ બાધ થાય. જેમ કે રજ્જુ સર્પ, તો રજ્જુ સર્પ છે એનો સંપૂર્ણ બાધ થઈ જાય રજ્જુના જ્ઞાનમાં. એની એક વિશેષતા છે. એટલા માટે ભગવાન કે ન છે મત્સ્થાની ભૂતાની મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. જગતમાં અવ્યક્ત રૂપે સર્વત્ર વ્યાપ્ત છું. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. આ જગતના બધા જ પદાર્થો મારા પર અધ્યારોપિત છે. હું અધિષ્ઠાન છું, અધ્યારોપિત છે. હું સત્ય છું, એ મિથ્યા છે. એનું દ્રષ્ટાંત પહેલા દિવસે આપેલું તો કે અભિનેતા અને ભિખારી. એ સંબંધ કેવો છે? સત્ય અને મિથ્યાનો સંબંધ. આ ભિખારી છે, અભિનેતા પરનો અધ્યારોપ છે. અને ત્યાં સત્ય અને મિથ્યા વચ્ચેનો એક વિવેક કરવાનો છે. અને તેથી જયારે એમ કહેવામાં આવે કે આત્માનું શું સ્વરૂપ છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. સ્થૂળ સૂક્ષ્મ કારણ આ બધા શરીરોથી વ્યતિરિક્ત છે, અન્ય છે.
ત્યારે આ બધા મિથ્યા છે, આત્મા સત્ય એવું સમજવાનું. તદ અન્યત સર્વ મિથ્યા હતી. આત્મા સત્ય તદ અન્યત સર્વ મિથ્યા, આ બધું અન્ય છે. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર જે છે એ અન્ય છે, માટે મિથ્યા છે, અધ્યારોપિત છે. પંચકોશાતીત, પંચકોશથી અતીત એમ કહી શકાય કે રજ્જુ જે છે ને એ સર્પથી વ્યતિરિક્ત છે. રજ્જુ કેવું છે? સર્પથી અતીત છે. વળી રજ્જુ કેવું છે? સર્પનું સાક્ષી છે, આવું કહી શકાય. સાક્ષી તો ધ્યાન નથી કે આપણે જો રજ્જુ સ્વયં પ્રકાશ હતો એ સાક્ષી પણ આવે. એટલે અધિષ્ઠાન જે છે એ અધ્યારોપથી વ્યતિરિક્ત છે, અતીત છે, સાક્ષી છે, સત્તા સુધી પ્રદાન કરનારું છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સન યસ તિષ્ઠતિ, જે અસ્થિ ભાતિ પ્રિય એ પ્રકારનું સ્વરૂપ ધરાવનારા છે એ આત્મા છે. એટલે પછી એક પછી કહે આમાં એવું છે ને, આ વેદાંતની લોકો એમ કે જે કઈ વસ્તુ આપણા અનુભવનો વિષય જે મિથ્યા છે, જે કશી વસ્તુને અનુભવી શકીએ એ મિથ્યા છે. યદ દૃશ્યમ તદ જડમ તદ મિથ્યા. દૃશ્ય એટલે જે ઇન્દ્રિયના, મનના, બુદ્ધિના જ્ઞાનનો વિષય હોય એ જડ હોય, સાથે કેવો છે? મિથ્યા છે. એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધું કેવું છે? આપણા અનુભવના વિષય છે. એક પછી એક સમજાવે છે. આપણે બાદ કરી શકીએ, આ જાણીએ કે આત્મા નથી, એટલા માટે કહેવામાં આવે છે કે આપણે એને આત્મા માનીએ છીએ, માટે એમાં આત્મબુદ્ધિ છે, એમાંથી મુક્ત થવા માટે એટલે સ્થૂળ શરીરની ઓળખાણ આપવામાં આવે કે ભાઈ પંચીકૃત પંચમહાભૂત કૃતમ. આ પંચીકૃત પંચમહાભૂતમાંથી આપણે સમજાવશે આગળ કે પંચમહાભૂતમાંથી સર્જાયેલું સત્કર્મજન્યમ પુણ્યકર્મના પરિણામ રૂપે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયેલો છે. સુખ દુઃખાદિ ભોગાયતનમ, સુખ દુઃખ વગેરે અનુભવો માટેનું આયતન છે, આશ્રય છે. શરીરમ, શરીર કહે છે શીર્યમાણત્વા શરીરમ. શરીર શબ્દ છે એ શ્રુ ધાતુમાંથી બન્યો છે. શીર્યમાણત્વા શરીરમ, જે શીર્યમાણ થાય, જેનું વિઘટન થાય, જેનો નાશ થાય. આ દેહનું મૃત્યુ થાય ત્યારે આપણે જોઈ શકીએ કેવું શીર્યમાણ થાય. ધીમે 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 અને એક પછી એક બધા તત્વો મળી જાય. પહેલા શું જતું રહે? પહેલા પેલું શરીર ઠંડુ પડે, સામાન્ય રીતે અગ્નિ તત્વ ગયું. પછી શું થાય? શ્વાસ બંધ થઈ જાય, વાયુ તત્વ ગયું. પછી ધીમે ધીમે આમ તો પછી વાયુ ફૂલી જાય, ધીમે જતો રહે, વાયુ પ્રાણ ગયો. પછી સુકાઈ જાય, જળ ગયો. પછી પૃથ્વી તત્વ ગયું. પૃથ્વીમાં મળી જાય કે પછી ભસ્મ થઈ જાય અને બધાને રોકતી જાય આકાશ હતું એ પણ ગયું. આમ આપણે જોઈએ કે મૃત્યુ વખતે કેવી રીતે શરીરના, એટલે શરીર પંચમહાભૂતનું બનેલું છે. એનો એક બીજું સમજવાની બીજી રીત છે, કેવી રીતે મૃત્યુ વખતે એક પછી એક મહાભૂત પોતાના મૂળમાં મળી જતા હોય છે. આમ શરીરનું વિઘટન થાય, શીર્યમાણત્વાદ, એનો નાશ થાય. અસ્થિ જાયતે, આ પ્રકારે 6 વિકાર ધરાવનારું જે છે એ સ્થૂળ શરીર છે. ઓળખાણ આપી કે ભાઈ સ્થૂળ શરીર હું નથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર મુખ્યતે. ભગવાન કે જેવી રીતે આ એક દેહ છે અને બીજું દેહી છે. એક આ દેહ છે, બીજું દેહી. દેહી એટલે દેહ ધરાવનાર. દેહિનોસ્મિન યથા દેહે યથા અસ્મિન દેહે, આ દેહમાં જેવી રીતે પેલો દેહી છે એ કૌમારમ યૌવનમ જરા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધી અવસ્થાઓમાંથી જયારે પસાર થાય આ દેહ, ત્યારે પણ પેલો દેહી છે એ દેહી તો એમનો એમ જ રહેશે. આ ભગવાને પણ પોતાની રીતે આ વિવેક બતાવ્યા આપણને. કેવો સ્થૂળ શરીર અને એમાં કે બહુ સ્થૂળ સૂક્ષ્મ જુદા નથી કર્યા, પણ ટૂંકમાં ભગવદ્ ગીતામાં તો ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ વિધીયતે. એ કૌંતેય આ શરીર ક્ષેત્ર છે. એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. આ દેહનો જે જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે. બસ આ બે વાત, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, દૃશ્ય અને દ્રષ્ટા.
એટલે ભગવાન જયારે શરીર કે અંદર બધું આવી ગયું. સ્થૂળ શરીર પણ આવી ગયું, સૂક્ષ્મ શરીર આવી ગયું, કારણ શરીર આવી ગયું, વ્યષ્ટિ આવી ગઈ, સમષ્ટિ પણ આવી ગઈ, બધું આવી ગયું. એક જ બધામાં શરીર શબ્દમાં આવી ગયો. એટલે ભગવાન પછી આ શરીરની વ્યાખ્યા કરતા એવું બધી જ વસ્તુનો સમાવેશ કરી નાખે અંદર. તો પરંતુ આ રીતે દૃશ્ય વિવેક એ રીતે આપણે સમજાવે છે કે જે દૃશ્ય છે એ અનાત્મા છે, જળ છે, મિથ્યા છે, દ્રષ્ટા છે, એ ચૈતન્ય છે, એનું સ્વરૂપ સત્ય છે. તો સ્થૂળ શરીરની વ્યાખ્યા કરી. હવે આગળ સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા કરે છે. પૂછે છે સૂક્ષ્મ શરીરમ કિમ? છઠ્ઠા પાર પર હવે અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિભોગ સાધનમ પંચજ્ઞાનેન્દ્રિયાણિ પંચકર્મેન્દ્રિયાણિ પંચપ્રાણાદયઃ મનશ્ચૈકમ બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશકલાભિઃ સહ યત્તિષ્ઠતિ તત્સૂક્ષ્મ શરીરમ. એ ભગવાન સૂક્ષ્મ શરીરમ કેમ? સૂક્ષ્મ શરીર કોને કહેવાય? જે તેનું ઓળખી શકો. આપ કહો છો કે આત્મા, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર આ ત્રણેયથી વ્યતિરિક્ત છે, ત્રણેયથી અલગ છે. તો સ્થૂળ શરીર કોને કહેવાય? પછી કે સૂક્ષ્મ ઓળખીએ તો પછી આપણે જોઈએ કે આ તો અનાત્મા છે. એટલે સૂક્ષ્મ શરીરની ઓળખાણમાં આવી. તો ગુરુજી કહે છે અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. સૂક્ષ્મ શરીર માટે કહેવામાં આવ્યું પંચીકૃત પંચમહાભૂતૈઃ. તો જેનું પંચીકરણ થયેલું છે એવા પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીર જન્મ્યું. જેનું પંચીકરણ થયું નથી એવા સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર બન્યું. એ આપણે આગળ જોઈશું. ટૂંકમાં આ પંચ મહાભૂતનું એક મોડેલ આપણા શાસ્ત્રોની અંદર આ પંચમહાભૂતનું એક બહુ સરસ આખી એક વ્યવસ્થા બતાવવામાં આવે છે. મોડેલ કહો, એની પ્રક્રિયા કહો, વ્યવસ્થા કહો, કે બધું પંચ છે. આ પ્રપંચમાં બધું પંચ જ છે. જ્ઞાનેન્દ્રિયોમાં 5 છે, કર્મેન્દ્રિયોમાં 5 છે, પ્રાણમાં 5 છે, જગતના વિષયોમાં 5 છે. એના 5 બહુ સુંદર રીતે બધી વ્યવસ્થા છે. અને એટલે મહાભૂત પણ 5 છે, વિષયોમાં 5 છે એવું કહે છે. એટલા માટે તૈત્રીય ઉપનિષદ આપણને કહે તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિરાપ પૃથ્વી વગેરે. તો આત્મા જ બ્રહ્મ છે, એમાંથી માયામાંથી પહેલા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ પ્રકારે શાસ્ત્રોમાં પંચમહાભૂત જે છે એની આખી વ્યવસ્થા બતાવવામાં આવી છે. એટલે કોઈ કે ભાઈ મારો વૈજ્ઞાનિકો એમ કહે છે કે 172 તત્વ છે ને 108 તત્વ છે ને ફલાણા તત્વ 5 કેમ કહો છો? 5 તો આપણે સમજાવવા માટે. આ બધી વસ્તુ વૈજ્ઞાનિક તો ખરી જ. જો કે આમાં વૈજ્ઞાનિક પણ કંઈક અંશે છે, છતાં વેદાંતને એટલે બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા કરતા પણ વેદાંત શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન તો આપણને આપણા સ્વરૂપનો ઉપદેશ કરવાનો છે. સાથે સાથે કેવી રીતે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય એની પદ્ધતિ બતાવવાનો છે. એ માટે આ પ્રકારનું જે વિશ્લેષણ છે એ અત્યંત ઉપયોગી છે. એ રીતે આ અભ્યાસ કરતા કરતા આપણને બધી વસ્તુનો પરિચય પણ કરાવે છે. આપણી જાતનો પરિચય કરાવે, આપણે વ્યક્તિત્વનો પરિચય કરાવે કે આપણું વ્યક્તિત્વ છે એ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આ 3 શરીરનું બનેલું છે. એ જ વ્યક્તિત્વને બી પંચકોશ કહે છે. ક્યાં તો આપણે વ્યક્તિત્વને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ 3 શરીરનું બનેલું છે એમ સમજી શકીએ, અથવા તો
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય એમ પંચકોશનું બને એમ પણ જોઈ શકીએ. આ કોશ પણ 5 પાછા, બધું જ 5. એટલે ઘણી વાર થોડુંક મારી મશીન 5 કરવામાં આવે પણ બને, પણ છતાંય એટલા આ 1, 2, 3, 4, 5 આ પ્રકારે બધી વ્યવસ્થાઓ સરસ છે. બધું 3, 3 પણ છે, 4, 4 પણ છે, 5, 5 પણ છે. 3 તો કે 3માં 3 સત્વ, રજસ, તમસ 3 ગુણ, 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એટલે વેદ પણ 3, ઋગ્વેદ, સામવેદ. લોક પણ 3, પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ. દેવતા પણ 3, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અગ્નિ, વાયુ, સૂર્ય વગેરે. આમાં આ 3ની પણ એક સુંદર વ્યવસ્થા છે. ત્રયમ તિસરો વૃત્તિ, ત્રિભુવન હતો, ત્રિનપી સુરાન વગેરે. એટલે ઓમકારની 3 માત્ર, અકાર, ઓકાર, મકાર. 4ની પણ થોડી વ્યવસ્થા છે. એટલે ભગવાનને 4 હાથ હોય, 4 દિશાઓ છે, ભગવાનના 4 હાથ છે, 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એ પ્રકારે 4 અંતઃકરણ, 4 અવસ્થા છે. અંતઃકરણના તો કે આ 4 વિભાગ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે. એમ કરી કરીને આ 4નું પણ આવું એક વ્યવસ્થા છે, 5ની વ્યવસ્થા છે. પછી આગળ તો ખેંચ કરવી પણ પછી બીજી પણ આ બધી વ્યવસ્થાઓ જે છે એ સમજવા માટે બહુ જ ઉપયોગી છે. એટલા માટે આપણે આપણા શાસ્ત્રને વૈજ્ઞાનિક એમ નથી કહેતા, પરંતુ શાસ્ત્ર જે પ્રયોજન સિદ્ધ કરવા માંગે છે આપણને જ્ઞાન થવું જોઈએ. બસ એ અગત્યની વસ્તુ છે. એટલા માટે જુદા જુદા ચિંતકો જુદે વિચારતા હોય, જેમ સાંખ્ય લોકો એમ કે 24 તત્વોનું બનેલું છે, જુદી જુદી કરતા હોય છે. વેદાંત શાસ્ત્રમાં આ 5ની આખી વ્યવસ્થા છે. એટલે પહેલા આ પંચમહાભૂતનું સર્જન થાય ત્યારે એ પોતાની સૂક્ષ્મ કે શુદ્ધ અવસ્થામાં હોય એને તન્માત્ર કહેવામાં આવે. અને પછી એના તમસ અંશ છે એનું પરસ્પર સંયોગ થાય, એને કારણે પંચમહાભૂત બને, જે વર્ણન પછી કરવામાં આવશે. અત્યારે તેથી એમાં એની બહુ ચર્ચા કરવાની એટલી આવશ્યકતા નથી, પણ એટલી વાત કરી કે અપંચીકૃત પંચમહાભૂત. એક તો પહેલા તો એક સૂક્ષ્મ શરીર છે એ સ્વીકારવાની જરૂર છે. સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે. આ પાછું એ તો આપણા શાસ્ત્રો જ કહે છે. વિજ્ઞાન આવું કઈ સ્વીકારતું નથી. વિજ્ઞાન દ્રષ્ટિએ એક જ શરીર છે, આ જ બસ સ્થૂળ શરીર. આ એ આત્મા એ જ છે. એમને માટે તો આ જે શરીર એ જ આત્મા છે. આપણે શું કહીએ છીએ? સ્થૂળ શરીર પણ છે, સૂક્ષ્મ શરીર પણ છે અને આત્મા પણ છે. આ 3 જુદી વસ્તુઓ છે. વૈજ્ઞાનિકો આ બધાને એકની અંદર સમાવેલા છે. શરીર ગયું, આત્મા ગયો. શરીર જન્મ્યો, આત્મા જન્મ્યો. શરીર છે, આત્મા છે. કે શરીર સિવાય બીજું બધા પૂરવા કરો. શરીર સિવાય કશું છે? આત્માની વસ્તુ જોઈ જ કોઈ દિવસ અસ્તિત્વ છે કે નાયમ અસ્તિત્વ છે કે. એટલે નચિકેતા પૂછે યમરાજાને કે આવી જાતની ચર્ચાઓ ચાલે છે, બધા વિવાદો અસ્તિત્વ કે કોઈ કહે છે કે આ સ્થૂળ શરીર મૃત્યુ થાય, એયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, આ મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે આ પ્રકારનો સંશય રહી જતો હોય છે કે આ દેહનું મૃત્યુ થયા પછી કશું બચે છે? નાસ્તી. કેટલાક કહે છે કે ના ના ભાઈ આ સ્થૂળ શરીર આત્મા છે, એ ગયો એટલે આત્મા ગયો. બે કે નહીં, આ શરીરથી વ્યતિરિક્ત આત્મા છે. એ શાસ્ત્રો શું કહે છે? આ દેહથી વ્યતિરિક્ત દેહ કરતા જુદો આત્મા છે, હું છું. આ બહુ જ મોટી વસ્તુ છે. વિજ્ઞાન તો આ કહેતું જ નથી. એટલે કોઈ દળ આપણે શાસ્ત્રને વૈજ્ઞાનિક તો કહી જ ના છે. કારણ કે પેલો તરત પ્રશ્ન પૂછે, કોણે કયો આત્મા છે? બતાવો. બતાવી શકો તો છે, ના બતાવી શકો નથી. જે દેખાય આપણે સ્વીકારીએ. એટલે વિજ્ઞાન માત્ર પ્રત્યક્ષ અનુમાન 2 જ પ્રમાણ સ્વીકારતો હોય. આપણે તો આ શબ્દને પણ સ્વીકારીએ છીએ, શાસ્ત્રમાં પ્રમાણે છે. એટલે આ સૂક્ષ્મ શરીર છે એ આ બધી શ્રદ્ધાનો વિષય થઈ જાય છે. સ્થૂળ શરીર તો અનુભવનો વિષય છે, માટે એમાં કઈ શ્રદ્ધાની બહુ જરૂર નથી. તો સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, સત્કર્મજન્ય છે. આ મનુષ્ય દેહ જે છે એ ઈશ્વરનો અનુગ્રહ, આ બધી વસ્તુઓ શ્રદ્ધાનો વિષય છે. આટલું દુઃખ જીવનું પડતું હોય તોય આપણને એમ કે આ તો પુણ્યનો આ દેહ તો પુણ્યથી પ્રાપ્ત. હવે માનવું કેવી રીતે?
કહ્યું ને સવારે માણસ જેવો દુઃખી પ્રાણી કોઈ છે જ નહીં, અને છતાં એમ કહે છે કે આ તો પુણ્યના કારણે જન્મ્યો છે. એટલે સવારે કેટલી ચર્ચા કરી, આ દુઃખ પણ પુણ્યનું જ કારણ છે, એવું સુધાર કરવું પડે છે બધા. એવું છે ને, આપણું તો એક જ કામ છે, શાસ્ત્રનું જે છે એને આપણે કોઈને કોઈ રીતે એને વ્યાજબી ઠરાવવું જ પડે, બચાવ કરવો પડે. તેથી આ મનુષ્ય પુણ્યનું પરિણામ હોય, દુઃખ પણ પુણ્યનું પરિણામ હોવું જ જોઈએ. આપણા જીવન મુખ્ય દુઃખ જ છે. ખરેખર મનુષ્ય ઉપાધિઓ મુખ્ય દુઃખ જ છે. શરીરનું દુઃખ અને લાગણી બે પ્રકારના દુઃખ છે. પણ જો આ દેહ પુણ્યનું પરિણામ હોય તો આ દુઃખ પણ પુણ્યનું પરિણામ હોવું જોઈએ. એક વાર એ મગજમાં થશે ને પછી દુઃખ રહે જ નહીં. પછી શરીરનું કદાચ દુઃખ રહે, પછી લાગણીના સ્તરનું કોઈ દુઃખ રહે જ નહીં. કારણ કે આ દુઃખ એ પણ નસીબની વાત છે. દુઃખ ના હોત તો પછી આપણી આંખો ખુલી જ ના હોત, વગેરે વગેરે. આ સ્થૂળ શરીર ઉપરાંત એક સૂક્ષ્મ શરીર છે, જે સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનારો છે. અર્થાત સ્થૂળ શરીરમાં જે ચેતનતા છે એ સ્વયં સ્થૂળ શરીરને કારણે નથી, પરંતુ બીજા કશાકને કારણે છે. આ એક નવી દ્રષ્ટિ છે. હવે વૈજ્ઞાનિકો આનો સ્વીકાર કરે, આપણે તો સ્વીકાર કરીએ છીએ. આપણે શું કહીએ, મૃત્યુ થાય ત્યારે બધી વસ્તુ મરી જતી નથી. મૃત્યુ થાય ત્યારે ખરેખર કશું મળતું નથી. મૃત્યુ આપણે કોને કહીએ કે ભાઈ આ સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહનું વિદાય લેવી. સૂક્ષ્મ દેહ જયારે આ સ્થૂળ દેહમાંથી વિદાય લે, અને તેથી આ સ્થૂળ દેહને ચેતનતા પ્રદાન કરનારું કશું ન રહ્યું અને મળે અચેતન બની ગયું, જેને આપણે મરી ગયું કહીએ. એવું જ હતું એ તો. પણ ચેતન કેમ જણાતું હતું? સૂક્ષ્મ શરીરની હાજરીને કારણે. હાજર નથી એટલે હવે જેવું છે એવું આપણે ખબર પડે. પણ ટૂંકમાં મૃત્યુ એટલે આ સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીરમાંથી વિદાય લેવી. એટલે જન્મ એટલે શું? સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીરમાં પ્રવેશ કરવો. આપણે એવું માનીએ. આ બધું માન્યતાના શ્રદ્ધાનો સવાલ છે. પણ આ શ્રદ્ધા કેવી છે? એ કોઈ અંધશ્રદ્ધા નથી. આ શ્રદ્ધા તર્ક પર સમજ પડતું કે તર્ક સંગત છે, એટલે કે યુક્તિયુક્ત છે. શાસ્ત્ર જે શીખવાડે છે એ યુક્તિનું પરિણામ યુક્તિયુક્ત છે. વાત તો બરાબર છે. કારણ કે આ સ્થૂળ શરીર 1 મિનિટ પહેલા જ ચેતન હતું, જીવંત હતું, જોતું હતું, સાંભળતું હતું, વાત કરતું હતું, બધું થતું. તેથી તો સૂક્ષ્મ શરીર નામની વસ્તુ છે સ્થૂળ શરીર કરતા ભિન્ન, અને તેથી એને ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર એ વિદાય લે છે. આ યુક્તિયુક્ત છે ટૂંકમાં. કારણ કે આ સ્થૂળ શરીર મરી ગયું એની થોડાક જ વખત પહેલા, અને ઘણી વાર તો માણસ એકદમ જ જતો રહે છે. ઘણા તો બિચારા બહુ લાંબો એટલે આપણે ખબર પડે કે મરી રહ્યું છે, પણ ઘણા લોકો તો એકદમ જ જતા રહે છે. એટલે 5 મિનિટ પહેલા વાતો કરતા હોય અને એકદમ જ પસાર થઈ જાય. શું થયું? પેલા લોકો એ લોકો કેમ સમજાવતા હશે કે કેમિકલ કોમ્પોઝિશન બદલાયું એટલે હાર્ટ ફેલ થઈ ગયું, બ્રેઇન ડેડ થઈ ગયું, વગેરે વગેરે. પરંતુ આપણે કહીએ કે એવી કશીક વસ્તુ હતી જેને કારણે 5 મિનિટ પહેલા આ શરીર ચેતનવંતું હતું, જેના અભાવમાં ચેતનવંતું નથી. અન્વય વ્યતિરેક. અન્વય જેનો હોવાથી વસ્તુ છે, વ્યતિરેક જેનો હોવાથી નથી. આમ કશુંક છે જેને કારણે આ સ્થૂળ શરીર ચેતન છે, હવે કશુંક નથી જેને કારણે કારણ કે સ્થૂળ શરીર તો એવું ને એવું જ દેખાય છે. પછી બહુ સમય થાય એટલે ધીમે ધીમે વિઘટન થાય, પણ મૃત્યુ વખતે તો પહેલા હતું એવું આમ બાકી એવું જ દેખાય જેવું જીવન થતું ત્યારે. એક જ ફેર છે, ચેતનતા નથી. આમ તો શરીરમાં આપણને કોઈ ફેરફાર દેખાતો નથી, છતાં શરીર અચેતન બની ગયું. એનું શું કારણ હશે? પહેલા કંઈક હતું અને જે હવે નથી. કેમ નથી? તો કે ભાઈ પ્રારબ્ધ કર્મ પૂરું થઈ ગયું. હાર્ટ બંધ થયું, બ્રેઇન બધું એમને કેમ થાય? એનું કારણ શું? તો કે પ્રારબ્ધ કર્મ. તો કર્મજન્યમ. આ કર્મને કારણે જ્યાં સુધી કર્મ હોય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં રહે. કર્મ પૂરું થયું, વિદાય લે. મોટા કિક ધ બકેટ. ટૂંકમાં આ છોડીને જતું રહે. આપણે રડારડો કરીને આપણે એમ વિચારને શું થશે ને પછી પેલા લોકો રડવા બોલાવે બધાને મુવા કેમ, પછી બિચારો કેવો હતો ને શું થશે શું પેલા કઈ પડી જ નથી, છોડીને જતો રહ્યો કે જીવ જતો રહ્યો. એને બીજી વ્યવસ્થા કરી રાખી છે.
બીજે ક્યાં જવાનું છે પ્રકારની વ્યવસ્થા રાખીને જાય છે. મૃત્યુ એટલે સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીર વિદાય લેવી. બસ પછી રખડતો હશે કે એવું જાત જાતની માન્યતાઓ છે એના વિશે, પણ ટૂંકમાં એની આખી યોજના તૈયાર કરીને જાય છે. રખડવાનું હતો એ પહેલે જાણીને જાય કે હું રખડવાનો છું, પછી જવાનો છું, ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું, આ બધું નક્કી કરીને જાય. અહીંથી નીકળે ને આ મનુષ્ય દેહમાંથી આ જીવાત્મા નીકળે એટલે સૂક્ષ્મ જીવાત્મા કહીએ છીએ આપણે, કારણ કે ચૈતન્યનું સૂક્ષ્મ અહમભાવ આ સૂક્ષ્મ શરીર એવું છે જે ચૈતન્યની ચેતનતાને ઝીલી શકતો હોય છે, સ્થૂળ શરીર ના ઝીલી શકે. અને માટે એને આપણે જીવાત્મા કહે. જીવાત્માએ વિદાય લીધી. વિદાય લીધી વખતે બધી યોજના તૈયાર થઈ ગઈ હોય છે, કઈ કઈ જગ્યાએ ફરવાનું છે એ બધું. પછી બધું કર્મ પ્રમાણ નક્કી થાય. અહીંથી નીકળે ને પછી ક્યાં જશે બધું કોણ નક્કી કરે? કર્મથી નક્કી થાય. કર્મ એને લઈ જાય. કર્મનો દૂત છે, પાયલોટ છે, દૂત છે, લઈ જાય. બહુ પુણ્ય કર્મ હોય સ્વર્ગમાં લઈ જાય, એ ખતમ થાય પછી બીજા લોકમાં લઈ જાય, એ પૂરું થાય પછી ત્રીજી જગ્યા લઈ જાય. બધા કર્મ આવે તો પૂરા થઈને અમુક પ્રકારનું જયારે બેલેન્સ થાય ત્યારે સમત્વ આવે પુણ્ય પાપનું, વળી પાછો મનુષ્ય દેહમાં આવે. એટલે મનુષ્ય દેહમાંથી વિદાય લે ત્યાંથી મળે ને ફરી બીજા કોઈ મનુષ્ય દેહમાં આવે ત્યાં સુધીની આ સમગ્ર યાત્રા કર્મ દ્વારા થાય. એનો નિર્ણય આ નીકળે ત્યારે થઈ ગયો. એ જાણીને નીકળે છે તમારે ક્યાં ક્યાં જવાનું છે. આ યુક્ત છે, શ્રદ્ધાનો વિષય, પરંતુ યુક્ત છે, કારણ કે આવું હોવું જ જોઈએ. એટલે સુશરીરને ચેતનતા પ્રદાન કરનાર કશુંક છે જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ. પણ શરીર છે, એનો કોઈ આકાર નથી હોતો, પરંતુ આ સ્થૂળ દેહનો જેવો આકાર હોય એવો જ આકાર ધારણ કરેલા. એટલા જ માટે આ સૂક્ષ્મ શરીર સમગ્ર સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે. એટલે દરેક કોષ એ કોષમાં ચેતનતા છે, એ ચેતનતા પ્રદાન કરનાર છે સૂક્ષ્મ શરીર. એવું બને એવું છાંદોગ્યમાં એવું સમજાયું કે જેવી રીતે વૃક્ષની એક ડાળી સુકાઈ ગઈ, ત્યાંથી જીવાત્માએ વિદાય લીધી, એક ડાળી સુકાય. એવું બને કદાચ કે એક અંગમાંથી વિદાય લે તો અંગ નિશ્ચેતન બની જાય, કદાચ એવું બની શકે. સૂક્ષ્મ શરીર વિદાય લઈને ત્યાંથી જતો રહ્યું ન થાય, પણ આ દેહને ચેતનતા પ્રદાન કરનાર સૂક્ષ્મ શરીર છે. જુદા પંખાને ફેરવનાર મોટર છે, મોટરને ફેરવનાર વીજળી છે. તો મોટર ના હોય, પંખો પણ હોય અને વીજળી પણ હોય તોય પણ આ પંખો ના ચાલે. વીજળીનું હોવું પૂરતું નથી. ભલે વીજળી ચેતનતા પ્રદાન કરતી હોય, પરંતુ આ પંખામાં ગતિ ક્યારે આવે? પેલા વીજળીની ગતિ મોટરને પ્રાપ્ત થાય, મોટરની ગતિ પંખાને પ્રાપ્ત થાય. પંખામાંથી મોટર કાઢી લો તો પંખો ડેડ થઈ ગયો, ટૂંકમાં બિચારો મૃત્યુ પામ્યો. એને વિરામ નાખો પેલો જીવંત બને. આ છે મોટર, એ કે સૂક્ષ્મ શરીર. મોટરનો કેવો સ્વભાવ છે? વીજળીની ચેતનતાને ઝીલે. એ ચેતનતાને આ બધી પાંખોમાં ત્યાર પછી એમાંથી પસાર કરે. તેવી રીતે આ સૂક્ષ્મ શરીર પણ પરમાત્માની ચેતનતાને ઝીલે, એ ચેતનતાને સ્થૂળ શરીરને પ્રદાન કરે. દેહ ચેતરામ અગાત, આ પ્રકારે દેહને ચેતનતા પ્રાપ્ત થઈ. એટલે આ એક માન્યતાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, પરંતુ યુક્ત છે. વૈજ્ઞાનિકોને સ્વીકારી શકે જ નહીં, કારણ કે એમની વ્યાખ્યા પ્રમાણે તો કઈ વસ્તુને સ્વીકારાય જે પ્રત્યક્ષનો વિષય હોય. અને પ્રત્યક્ષ દ્વારા પણ અનુમાન, પણ પ્રત્યક્ષ તો હોવું જ જોઈએ. એ લોકો અણુ, પરમાણુ, બીજાણુ, ફલાણા ઢીકણા બધી વસ્તુની વાત કરતા હોય, પણ એ પ્રત્યક્ષ પર આધારિત છે. કશું દેખાય એમને, એ બધા અનુમાન દ્વારા નક્કી કરે આવું કઈ ખાય, આવું છે. પરંતુ આ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ કેમ કહ્યું? કારણ કે એ ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિયોથી જેનું જ્ઞાન થાય એને આપણે સ્થૂળ કહીએ, ઇન્દ્રિયોથી જેનું જ્ઞાન ન થઈ શકે એને સૂક્ષ્મ કહીએ. પરંતુ આપણે એમ જ કહેવાનું છે કે કારણ કે તમને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન નથી, મળે વસ્તુ નથી એમ ના કહેવાય. એટલે કહ્યું અપંચીકૃત પંચમહાભૂત કૃતમ. તો કે આ સૂક્ષ્મ શરીર છે એ પંચમહાભૂત પંચીકરણ થયું, એ પહેલાની જે અવસ્થા હતી એ સૂક્ષ્મ અવસ્થામાંથી બનેલા છે. માટે એ સૂક્ષ્મ દેહ છે, ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી.
આ લોકો તો મન બન કશી વસ્તુને સ્વતંત્ર એની સત્તા સ્વીકારતા જ નથી. એક જ વસ્તુ છે આ શરીર. એથી આગળ બીજું કઈ બધી વસ્તુઓ આ શરીરના જ ધર્મ છે. મન પણ શરીરનું ધર્મ, ચેતનતા પણ શરીરનું ધર્મ. એટલે આપણા મગજની અંદર બધું કંઈક રાસાયણિક અમુક પ્રક્રિયાઓ થાય એને કારણે ચેતનતા જન્મે. એ રાસાયણિક પ્રક્રિયાઓ ન થાય ચેતનતા, એટલે બ્રેઇન ડેડ. આ બ્રેઇન બધી રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન કરનારો છે એ ગયું, એટલે રાસાયણિક એટલે ચેતનતા પણ ગઈ. આ પ્રકારે એ લોકો અન્વય તરીકે એમની રીતે કરતા હોય છે. પણ આ વિજ્ઞાનની આવી માન્યતા છે. આપણી શું માન્યતા છે કે સ્થૂળ શરીર ઉપરાંત સૂક્ષ્મ શરીર છે, બહુ મોટી વસ્તુ છે. તો જ વાસાંસી જીર્ણ યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી. આ દેહ જીર્ણ થયો એટલે બધો જીવાત્મા છે, આ જીર્ણ દેહને મૂકીને નવો દેહ ધારણ કરાય. જેવી તો કોઈ આપણે જીર્ણ વસ્ત્રને છોડીને નવા વસ્ત્રો ધારણ કરે તે પ્રકારે. સત્કર્મજન્યમ. તો મેં કહ્યું પ્રમાણે સૂક્ષ્મ શરીર ક્યાં છે? આ સમગ્ર સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે. એટલા જ માટે સૂક્ષ્મ સ્થૂળ શરીરના પ્રત્યેક કોષમાં ચેતનતા છે. ક્યાંય પણ આપણે સ્પર્શ કરીએ અને ત્યાં આગળ એમાં અહંભાવ હોવાને કારણે બધે આપણને હું પણ છે. ટૂંકમાં કાનની બૂટીને અડકું તો પણ હું ન અડક્યો, ટચલી આંગળીમાં પણ હું, કોઈ પણ જગ્યાએ હું, કારણ કે એ સર્વત્ર સૂક્ષ્મ વ્યાપેલું છે, ત્યાં ચેતન વ્યાપેલો છે, એટલે કે આત્મા વ્યાપેલો છે. અને માટે હું પણ આ એક હું છે, આ સમગ્ર સ્થૂળ શરીરને જોડનારું છે. પછી સત્કર્મજન્યમ આવું કહ્યું. એ કઈ સૂક્ષ્મ શરીર પણ સત્કર્મની ઉપજ છે. ખરેખર સૂક્ષ્મ શરીરનો જન્મ જ નથી. સૂક્ષ્મ શરીરનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ. જન્મ કોનો છે? આ સ્થૂળ શરીરનો છે. મૃત્યુ પણ કોનું છે? સ્થૂળ શરીરનું. સૂક્ષ્મ શરીર જન્મ પણ નથી. મૃત્યુ થશે ત્યારે થશે. ક્યારે મૃત્યુ થશે? જ્યારે મોક્ષ પ્રાપ્ત થશે ત્યારે થશે. આપણે જોઈશું કે આ સૂક્ષ્મ શરીર 17 અવયવોનું બનેલું છે. એ બધા ભેગા થાય, મોક્ષ થાય ત્યારે બધા અવયવ પોતપોતાના અધિષ્ઠાનમાં જતા રહે, ત્યારે પછી સૂક્ષ્મ નામની કોઈ વસ્તુ ના રહે, એને આપણે મોક્ષ કહીએ. પણ ભાઈ સત્કર્મજન્યમ કહ્યું અહીંયા આગળ. સૂક્ષ્મ શરીર પણ પુણ્યના પરિણામે જન્મેલું છે. એટલે આપણે એમ માનીએ કે ભાઈ સૂક્ષ્મ શરીરનો જન્મ એટલે શું? સૂક્ષ્મ શરીર કોઈ સ્થૂળ શરીરને પ્રાપ્ત કરે. સૂક્ષ્મ શરીર આ દેહને પ્રાપ્ત કરે એને આપણે સૂક્ષ્મ શરીરનો જન્મ કહી શકીએ. તો મનુષ્ય દેહને પ્રાપ્ત કરવો એ સત્કર્મનું પરિણામ છે. એ જીવાત્માના ઘણા બધા પુણ્યકર્મ છે જેને કારણે એને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. એ રીતે સત્કર્મજન્યમ, ટૂંકમાં સૂક્ષ્મ શરીરનો જન્મ એટલે સૂક્ષ્મ શરીર આ મનુષ્ય દેહને પ્રાપ્ત કરે. એ અત્યંત પુણ્યનું પરિણામ છે. એટલે એમાં કહી શકાય કે સત્કર્મજન્યમ. પછી કે સુખ દુઃખાદિ ભોગ સાધનમ. સ્થૂળ શરીરમાં કહેવામાં આવ્યું સુખ દુઃખાદિ ભોગ આયતનમ. અહીં શું કહે છે? સુખ દુઃખાદિ ભોગ સાધનમ. આયતનમ એટલે કે આશ્રય, સાધન એટલે સાધન. ટૂંકમાં આ સુખ દુઃખ ભોગવનાર કોણ છે ખબર? સાધન કયું છે? સૂક્ષ્મ શરીર. એટલે કે આ સ્થૂળ શરીરમાં રહીને સૂક્ષ્મ શરીર બધા પ્રકારના અનુભવનું સાધન છે. અનુભવ કરનાર તો પછી બીજો છે. અનુભવ કરનાર કોણ છે? આત્મા. શેનો અનુભવ કરે? સૂક્ષ્મ શરીર વડે. ક્યારે અનુભવ કરે? સ્થૂળ શરીરમાં. એટલે કે આ સૂક્ષ્મ શરીર તો જ ખરેખર તો પોતાનું કાર્ય કરી શકે જ્યારે એ સ્થૂળ શરીરમાં હોય. તો પેલું ફર્યા કરતું હોય ને તો કશું કાર્ય ના કરી શકે. અહીંયાથી વિદાય થયું પછી કઈ કાર્ય ના કરે જ્યાં સુધી સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ કોઈ પ્રકારની અસરકારક એનું કાર્ય ના કરી શકે. એ માટે તો સુખ દુઃખાદિ ભોગ સાધનમ, જે સુખ દુઃખ વગેરે અનેક અનુભવો થાય છે, અનુભવો કરવાનું સાધન છે સૂક્ષ્મ શરીર. એ આપણે જોઈશું. સૂક્ષ્મ એ કહે છે પંચ જ્ઞાનેન્દ્રિયાણી, પંચ કર્મેન્દ્રિયાણી, પંચ પ્રાણાદેહ, મનશ્ચૈકમ, બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશ કલાભિઃ સ યત તિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. અહીં સમજાવવામાં તો સૂક્ષ્મ શરીર છે આ 17 અવયવોનું બનેલું છે. કયા? પંચ જ્ઞાનેન્દ્રિયાણી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ
મન અને બુદ્ધિ આમની એકેય વસ્તુ આપણે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી. આપણે ઇન્દ્રિયો વડે 5 કર્મેન્દ્રિયોને પણ આપણે જોઈ ના શક્યા. આપણે આંખને જોઈએ, આંખ કઈ છે તો સ્થૂળ શરીરનો અંશ છે. આંખની પાછળ એક સૂક્ષ્મ આંખ છે, કાનની પાછળ સૂક્ષ્મ કાન છે. આમ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો બધાની પાછળ સૂક્ષ્મ સ્તરની ઇન્દ્રિય છે. એટલે આ આંખ જે છે એ તો જોવા માટેનું આશ્રય છે, પણ જોવાનું સાધન કયું છે? આંખમાં રહેલી પેલી સૂક્ષ્મ જે દ્રષ્ટિ છે એ વડે આપણે જોતા હોઈએ છીએ. એટલે જ્ઞાનેન્દ્રિય પોતે આંખ પોતાને જોઈ ના શકે, કાન પોતાને સાંભળી ના શકે. એ દ્વારા સાંભળનાર જોનાર વગર છે એ તો જીવાત્મા છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો એ પણ સૂક્ષ્મ છે, 5 કર્મેન્દ્રિયો એ પણ સૂક્ષ્મ છે, 5 પ્રાણ પણ સૂક્ષ્મ છે. ભલે વાયુ આપણે એની સ્થૂળ અભિવ્યક્તિ છે, પણ ખરેખર એની સૂક્ષ્મ અભિવ્યક્તિ છે 5 પ્રાણ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાન આપણે સમજાવવામાં આવશે. મન અને બુદ્ધિ આપણા અંતઃકરણના 2 વિભાગ કરવામાં આવ્યા, મન અને બુદ્ધિ. પછી 4 વિભાગ પણ કરશે, એમાં ચિત્ત અને અહંકાર જોડશે. એટલે ક્યારેક 4 કરવામાં આવે, ક્યારેક 2 કરવામાં આવે. એટલે ચિત્તને ક્યારેક બુદ્ધિ સાથે, અહંકારને મન સાથે, કે અહંકારને બુદ્ધિ સાથે, ચિત્ત અને મન સાથે એમ જોડીને 4 માંથી 2 કરવામાં આવે, મન અને બુદ્ધિ. હમણાં એને 17 અવયવ થયા. આનું બનેલું સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ કેમ ગયું? કારણ કે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, એ છે અનુમાનનો વિષય છે. એટલે આપણે જોવાની શક્તિ છે એ આપણે જોઈ ના શકીએ, અનુમાન કરી શકીએ. શાનાથી? દેખાય છે માટે એ જોવાનું સાધન હોવું જોઈએ. કોઈ ક્રિયા ક્યારે થાય? એ ક્રિયાનું સાધન હોય ત્યારે. વેદાંતમાં શું દ્રષ્ટાંત આપે કે ભાઈ આ કઠિયારો છે એ લાકડા ફાડે છે. ક્યારે ફાડી શકે? લાકડા ફાડવા માટે કુહાડી હોવી જોઈએ. કઠિયારો પણ હોય અને લાકડું પણ હોય, કુહાડી ના હોય તો એ ક્રિયા ના થઈ શકે. માટે કોઈ પણ ક્રિયા સંપન્ન કરવા માટે આ સાધારણ કારણ કયું છે? કરણ. એને કરણ કહેવાય, સાધન કહેવાય. તો તેવી રીતે સૂક્ષ્મ શરીર કરણ છે, સાધન છે. આંખ છે શા પરથી કહો છો? દેખાય છે માટે. કાન છે એટલે શ્રોત્રેન્દ્રિય છે. કઈ નક્કી થાય? કારણ કે સંભળાય છે, સાંભળવાની ક્રિયા થાય છે. મારે કોઈ સાંભળનાર હોવો જોઈએ અને સાંભળવાનું સાધન પણ હોવું જોઈએ. એ સાધન કયું? શ્રોત્રેન્દ્રિય. આ જોવાની ક્રિયા થાય છે, મારે કોઈ જોનાર હોવો જોઈએ, જોવાનું સાધન પણ હોવું જોઈએ. સાધન કયું? ચક્ષુરેન્દ્રિય. આ પ્રકારે આ જ્ઞાન 5 પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ બતાવે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે. 5 પ્રકારના કર્મ થાય છે એ બતાવે છે કે 5 કર્મેન્દ્રિયો છે. મન છે કે નહીં એ અનુમાનનો વિષય છે, પણ મન હોવું જોઈએ. શા પરથી કહો છો? કારણ કે નહીતર જ્ઞાન થાય જ નહીં. માત્ર આપણી આ કાન છે ને શ્રોત્રેન્દ્રિય એ જ માત્ર શબ્દોના શ્રવણ માટે પૂરતી નથી. એ શ્રોત્રેન્દ્રિય પાસે મન પણ હોવું જોઈએ. ભાઈ ભલે ને એમ બહાર નગારા વાગતા હોય, પણ એની પાસે મન ના હોય તો આપણે ન સાંભળી શકીએ. ઊંઘી ગયા હોઈએ ત્યારે મન ઊંઘી જતું હોય ત્યારે બધા નગારા વાગે કઈ ખબર નહીં પડતી, બેલ વાગ્યા કરે, 1000 વસ્તુ થાય, ઉઠે જ નહીં માણસ. એવું ઘણી વાર થતું હોય છે. કારણ કે ત્યારે મન ઇન્દ્રિય પાછળ નથી હોતું. ચક્ષુ જોઈએ ક્યારે? મન ચક્ષુની પાછળ હોય ત્યારે. વસ્તુ સામે સામે જ પડેલી હોય તો દેખાય નહીં. બીજે બે ધ્યાન હોય મગર બે ફરતું હોય તો સામેની પડેલી વસ્તુ ના દેખાય. ક્યાં છે? જો ક્યાં છે? નથી, નહીં નથી. પછી કાન પકડીને બતાવે કે જો આ તારું શર્ટ, પેલો શર્ટ તો મળતું નથી, જો પેલા કબાટમાં ફલાણા ખૂણામાં જો નથી, પછી બતાવે. કારણ કે જોતી વખતે આપણું મગજ તો ક્યાંનું ક્યાં ફર્યા કરતો હોય ને. અંધેરી આ પરથી નક્કી થાય છે કે આ જોવાની, સાંભળવાની બધી જ ક્રિયાઓ ક્યારે થઈ શકે? એમની પાછળ એક મન હોય ત્યારે. મન કેટલું છે? એક જ છે. ઇન્દ્રિયો કેટલી છે? 5 છે. અને દરેક ઇન્દ્રિય પાછળ એક મન રહેલું છે. આ રીતે મન પણ છે એવું અનુમાનથી સિદ્ધ કરવામાં આવે છે. એ પણ પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાનનો વિષય છે.
અથવા શાસ્ત્ર કહે છે માટે છે, આપણે તો એવું કહીએ. પણ અહીંયા એક લોકોને એમ કે બધું અનુમાનથી સિદ્ધ થવું જોઈએ તો જ અમે સ્વીકારીએ, માટે આ પ્રકારનું અનુમાન લોકો આપણી સમક્ષ રજૂ કરતા હોય છે. આમ સપ્તદશ કલાભિ યત તિષ્ઠતિ, આવા 17 અવયવનું બનેલું છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. આ પણ શરીર છે, શીર્યમાણત્વા શરીરમ. સૂક્ષ્મ શરીરમાં શરીર છે, કારણ કે એનો પણ શીર્યમાણ, એનો પણ નાશ થવાનો છે. ક્યારે નાશ થશે? અજ્ઞાનના નાશની સાથે સૂક્ષ્મ શરીરનો નાશ થાય. અજ્ઞાન છે ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીર ચાલુ રહેવાનું, આપણને એક દેહમાંથી બીજા દેહમાં લઈ જવાનું. અજ્ઞાનનો નાશ થાય ત્યાર પછી આ સૂક્ષ્મ શરીરને ચાલુ રાખનારું કોઈ પરિબળ ના રહે, ત્યારે સૂક્ષ્મ શરીરનું પોતાના અવયવમાં વિઘટન થઈ જાય અને ત્યારે એનો નાશ થાય. આમ વિઘટનને યોગ્ય હોવાને કારણે સૂક્ષ્મ શરીરને પણ શરીર કહેવામાં આવ્યું. એટલે સ્થૂળ શરીર મુખ્ય અર્થમાં શરીર છે, સૂક્ષ્મ શરીર મુખ્ય અર્થમાં શરીર છે. એ પણ હું નથી, એ તો સ્વાભાવિક છે, સાધન છે ને. સૂક્ષ્મ કેવું છે? સાધન છે. હું કોણ છું? સાધનનો ઉપયોગ કરનાર છું, અને માટે હું સૂક્ષ્મ શરીર નથી. જેમ કે પેલો કઠિયારો છે એ કુહાડી નથી. કુહાડી શું છે? લાકડા ફળવાનું સાધન છે. એનો ઉપયોગ કરનાર એ સાધન કરતા જુદો હોય. અને તે રીતે હું પણ આ સૂક્ષ્મ શરીર સાધન દ્વારા અનેક પ્રકારની ક્રિયાઓ કરતો, વ્યવહાર કરતો હોઉં. વ્યવહાર કરનાર વ્યવહારના સાધન કરતા બધો વ્યવહાર સૂક્ષ્મ શરીર થાય છે. સૂક્ષ્મ શરીરનું કોઈ સ્થૂળ શરીર જોઈએ, પણ બધો વ્યવહાર કોણ કરે છે? સૂક્ષ્મ શરીર કરે છે. અંદર વ્યવહાર કરનાર કોણ છે? હું, એટલે કે જીવા આત્મા. અને વ્યવહાર કરનાર વ્યવહારના સાધન કરતા જુદો હોય, જેમ કઠિયારો કુહાડી કરતા જુદો હોય. આ રીતે હું સૂક્ષ્મ શરીર નથી એ સિદ્ધ કરવા. પેલું કેવું છે? ઘર છે. સ્થૂળ શરીર નથી, ઘરમાં રહેનાર ઘર કરતા જુદો હોય. આ સ્થૂળ શરીર કેવું છે? ઘર છે, મકાન છે. એટલા જ માટે ભગવદ્ ગીતામાં એને કહેવામાં આવ્યું, નવદ્વારે પુરે દેહી. આ દેહી છે ને, જીવાત્મા, એનું ઘર છે. કયું? નવદ્વારનું ઘર છે, પુરી છે, નગરી છે. અથવા કઠોપનિષદમાં પુરમ એકાદશ દ્વારમ. આ એકાદશ દ્વારનું નગર છે. એમાં આત્મા કોણ છે? એમાં રહેનાર રાજા છે. રાજા જેમ નગર કરતા જુદો હોય તેવી રીતે આત્મા પણ આ દેહ કરતા જુદો છે. જો નગરમાં વૃદ્ધિક્ષય થાય, રાજામાં ન થાય. દેહમાં વૃદ્ધિક્ષય થાય, આત્મામાં ન થાય. આ રીતે પણ એ દ્રષ્ટાંત દ્વારા પણ આત્મા દેહ કરતા અલગ છે, એ પણ ત્યાં બતાવવામાં આવ્યું. તેવી રીતે આત્મા સૂક્ષ્મ શરીર કરતા અલગ છે, કારણ કે સૂક્ષ્મ શરીર સાધન છે. હવે 17 અવયવ કયા એટલે એની આપણને એનો પરિચય આપે છે. એટલે હવે પ્રશ્ન કર્યા વગર જ કહી દે છે આગળ. નહીં તો બહુ બધા પ્રશ્નો, 17 પ્રશ્નો થાય છે. એટલે હવે ગુરુજી એટલી રાહ જોતા નથી. પણ ટૂંકમાં બસ સૂક્ષ્મ શરીર એમ કેમ પૂછે ને, એટલે આ બધું માની લેવાનું. પછી પાછું કે ભાઈ ચક્ષુ એટલે શું, શ્રોત્ર એટલે શું, ત્વક એટલે શું, વગેરે વગેરે. પરંતુ એ પ્રકારના પ્રશ્નો વગેરે જ. એટલે ગુરુજી માને કે આના મનમાં આ વસ્તુ જાણવાનું કુતૂહલ હશે જ, અને તેથી પ્રશ્ન પૂછાય વગર જ એનો ઉત્તર આપી દે છે. ગણત જયારે વધારે લાંબો થઈ ગયા એટલે હવે કહે છે, શ્રોત્રમ ત્વચક્ષુઃ રસનાઘ્રાણમિતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. તો આપણે કહ્યું 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આ 17 અવયવનું બનેલું છે સૂક્ષ્મ શરીર. એ સ્વાભાવિક છે કે એ 17 અવયવનો પરિચય આપણે મળવો જોઈએ, મળે એવો પરિચય આપે છે. પંચ જ્ઞાનેન્દ્રિયાણી, તો ભગવાન 5 જ્ઞાનેન્દ્રિયો કઈ? તો શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. પછી આગળ આપણે સમજાવો છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 મહાભૂતમાંથી તે મહાભૂતમાંથી સર્જાયેલી છે. ટૂંકમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂત છે. દરેક મહાભૂતમાં એના 3 ઘટકો છે, સત્વ, રજસ અને તમસ. તો આકાશના સત્વંશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુના સત્વંશમાંથી આ ત્વગેન્દ્રિય ત્વચા,
અગ્નિના સત્વાંશમાંથી ચક્ષુરિન્દ્રિય, જળના સત્વાંશમાંથી રસના, પૃથ્વીના સત્વાંશમાંથી ઘ્રાણેન્દ્રિય. એટલા જ માટે જે તત્વમાંથી ઇન્દ્રિય બની હોય એનું જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે કારણ કે આ શ્રોત્રેન્દ્રિય આકાશના સત્વાંશ જાય છે માટે આકાશનું મૂળ શબ્દ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે આ શ્રોત્રેન્દ્રિય. કારણ કે આ ત્વગ ઇન્દ્રિય વાયુના સત્વાંશ જાય માટે વાયુનો સ્પર્શ, એ સ્પર્શનો અનુભવ થાય છે ત્વગ ઇન્દ્રિય દ્વારા. કારણ ચક્ષુ જે છે એ અગ્નિના સત્વાંશમાંથી સર્જાય માટે આ ચક્ષુ અનુભવ કરે છે અગ્નિનો, એટલે કે રૂપ અને રંગ જે અગ્નિનો ધર્મ છે કે ગુણ છે. આ રસના એટલે આપણી જીભ રસનેન્દ્રિય જળના સત્વાંશમાં સર્જાય માટે એ રસનો અનુભવ કરે છે. ઘ્રાણેન્દ્રિય પૃથ્વીના સત્વ માટે ગંધનો અનુભવ કરે છે. આ વ્યવસ્થા એટલે મેં આ મોડેલ બહુ સરસ છે. આ પ્રકારની સુંદર વ્યવસ્થા છે. 5 અને 5 આ 5 એને જ્ઞાનેન્દ્રિયો કેમ ગઈ? જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇન્દ્રિયો છે માટે ને જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે. તો જ્ઞાનાર્થ અને જ્ઞાન પ્રાપ્ત કરવા ઇન્દ્રિયો છે માટે જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે. હવે એક બીજી વસ્તુ કહે છે આપણને આગળ, આ જ્ઞાનેન્દ્રિયો શું કર્મ કરે છે કહે છે. દરેક ઇન્દ્રિયનું શું શું કાર્ય છે આપણને કહે છે કે આ શ્રોત્રેન્દ્રિયો કે સાંભળવાનું કાર્ય, આનું સ્પર્શનું કાર્ય. પણ હવે એક બીજી વસ્તુ કહે છે જે પણ પાછો શ્રદ્ધાનો વિષય છે. તો હવે અહીં શું કહે છે આપણને કે જો આ બધી ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય ક્યારે કરી શકે? જ્યારે ઇન્દ્રિયોનો પોતપોતાના અધિષ્ઠાન દેવતાનો ઇન્દ્રિયો પર અનુગ્રહ હોય ત્યારે. હવે આ પાછો એક શ્રદ્ધાનો વિષય થયો કે દેવતા છે, અનુગ્રહ છે, આ પણ શ્રદ્ધાનો વિષય છે. એટલે ખરો દેવતા કોણ છે? ઈશ્વર જ છે. તો કે ઈશ્વરના આપણે જયારે જુદા જુદા દ્રષ્ટિબિંદુ જોઈએ ત્યારે આપણે એને ભિન્ન ભિન્ન નામ આપીએ, દેવતા કહીએ. અથવા એમ કહેવાય કે આ બધા દેવતાઓ છે એ બધા ઈશ્વરે નિયુક્ત કરેલા દરેક અધિકારીઓ છે. જેવી રીતે કે અધિકારીને અમુક સત્તા આપવામાં આવી હોય તે રીતે આ દરેક દેવતાને પણ અમુક સત્તા આપવામાં આવી છે. દરેક અધિકારીને એક કાર્યક્ષેત્ર હોય તેવી રીતે દરેક દેવતાનું કાર્યક્ષેત્ર છે. એ અધિકારીનો હુકમ હોય, એનો અનુગ્રહ હોય તો જ એ કાર્ય થઈ શકે. તેવી રીતે આ અધિષ્ઠાન દેવતાનું જે કાર્યક્ષેત્ર છે એમાં ક્યારે કાર્ય થાય? એ અધિષ્ઠાન દેવતાનો જયારે હુકમ હોય, એની કૃપા હોય, અનુગ્રહ હોય એટલે ખુશ કરવા પડે. જેમ અધિકારીને ખુશ કરીએ તો કામ થાય તે ઘણી વાર દેવતાઓ નારાજ થઈ. એનો પ્રશ્ન થયો હતો ને કે દરેક ઇન્દ્રિય દેવતા હોય એનું થોડું નારાજ થઈ જાય તો ઇન્દ્રિય શક્તિઓ ક્ષીણ થવા માંડે. આપણે માનીએ છીએ કે ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતાની કૃપા હોય ત્યાં સુધી ઇન્દ્રિય કાર્ય. આવું હંમેશા તમે આ પ્રકારનું વર્ણન જોશો જ. તરત જ કહે છે કે ભાઈ ચક્ષુરાદ ઇન્દ્રિય આદિત્યાદિ દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો ચક્ષુર વગેરે ઇન્દ્રિયો કાર્ય કરતી હોય. આવું સ્વીકારી જ લેવામાં આવ્યું. જ્યાં બધી ટીકામાં આ પ્રકારે લખવામાં આવે કે ચક્ષુ ઇન્દ્રિય ક્યારે પોતાનું કાર્ય કરે? આદિત્ય એનો અધિષ્ઠાન દેવતા છે એનો અનુગ્રહ હોય તો, નહીતર નહીં. એટલે એક અનુગ્રહ, આ વસ્તુ પણ શ્રદ્ધાનો વિષય છે. અનુગ્રહ છે એ તો કઈ કોઈ પુરવાર ના કરી શકે. છતાં તો અન્વય વ્યતિરેક એમ આપણે કદાચ કરીએ કે જો કેવો પેલા દેવતાનો અનુગ્રહ હતો, કેવી ઇન્દ્રિય કામ કરે છે, ઇન્દ્રિય કામ નથી કરતી, બાકી બધું સલામત છે. એટલે કે કંઈ નથી જે પહેલા હતું એને શું કહેવાય? તો કે અનુગ્રહ. આ રીતે પણ આ તો બધું કેવું છે? આ જે યુક્તિ છે એ તો માત્ર શાસ્ત્ર કહે છે ને એને એના બચાવ એના સમર્થનમાં છે. આ યુક્તિથી આપણે કશું પુરવાર ના કરી શકીએ. આ દેવતાઓ છો આપણે પુરવાર ના કરી શકીએ. આ તો વહેમીના લોકો તમે છો. પેલા આપણે શું કે સુપરસ્ટિશિયસ કે વૈજ્ઞાનિકો, આ બધા વહેમીના લોકો છે. આ દેવતા એટલા વહેમનો જ વિષય. તો આ બધા દેવતાઓ છે કોણે બતાવ્યું, કોણે કહ્યું? એ દેવતાઓ આમ તો આપણી ઇન્દ્રિયોમાં એમ નામ સ્વરૂપે નિવાસ કરતા હોય છે. એટલે આપણે એમ માનીએ છીએ કે આદિત્ય કે સૂર્ય દેવતા છે પોતાના અંશથી ચક્ષુ ઇન્દ્રિયમાં નિવાસ કરે છે. વાયુ દેવતા વગેરે ત્વગ ઇન્દ્રિયમાં. આ રીતે
જ્ઞાનેન્દ્રિયના, કર્મેન્દ્રિયના, અંતઃકરણના આ બધાના અધિષ્ઠાન દેવતાઓ છે. એ તો એક એક કેટલાય દેવતા, 33 કરોડ દેવતા છે. એટલે આપણે એક એક કોષના દેવતા, ટૂંકમાં દરેક વસ્તુના દેવતા. એ દેવતા જયારે આપણને અનુગ્રહ કરે ત્યારે તે ઇન્દ્રિય વગેરે કાર્ય કરી શકે. એટલે એક આ અધિષ્ઠાન દેવતાને કલ્પના નથી, પરંતુ આ પ્રકારનો એક સિદ્ધાંત છે કે અધિષ્ઠાન દેવતા છે. ઈશ્વર તે દેવતાના રૂપમાં અનુગ્રહ કરતો હોય છે અને તે કાર્યો થતા હોય છે. એ અધિષ્ઠાન દેવતાની આપણે કાલે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. संकट विमोचन हे त्रिपुरारि अर्चन. जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर. हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन. जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर. हे चंद्रमौली हे चंद्रशेखर. कंठे धरीचे ते सर्पोनी माळा. कंठे धरीचे ते सर्पोनी माळा. तव तांडवे बाजे डमरू निराळा. श्रीशैल राजे दूते दृढासन. श्रीशैल राजे की दूते दृढासन. त्रिनेत्रे की दू रतिपति नु विसर्जन. हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट
त्रिपुरारि अर्चन। जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर। प्रभु विश्व काजे ते शिर गंगाधारी। प्रभु विश्व काजे ते शिर गंगाधारी। पर्वत दुहितानि पूजा स्वीकारी। जगमंगलार्थे ते असुरो संहार्या। जगमंगलार्थे ते असुरो संहार्या। पीने हळाहळ ते पथ कई पसार्या। हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन। जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर हे चंद्रमौली हे चंद्रशेखर हे चंद्रमौली हे चंद्रशेखर।